21મી સદીમાં જો જીવવા જેવો યુગ હોય ને તો બહેનો માટે. આ ટીવી આવ્યા, આ ફ્રીજ આવ્યા, આ વોશિંગ મશીન આવ્યા, આ ઘરઘંટી, બધો ફાયદો કોને? બહેનોને. ભાઈઓ તો હપ્તા ભરે મજા કરે કે બહેનો જેટલું કોઈ બુદ્ધિશાળી નથી. આ તો હવે આ ડ્રેસ પહેરવા માંડ્યા, બાકી તો સાહેબ એ બહેનો યાદ કરો ભૂતકાળમાં 3 વર્ષ સુધી હાડી પહેરીને એનું ગોદડું બનાવીને ભાઈઓને ઓઢાડતા. પોતા કરવામાં તમે કોઈ દી જોયું? બ્લાઉઝ કે સાડીનો કટકો નહીં, ભાઈઓના જ પેન્ટ ને લેંઘા ને એના ગાભા મારો ફેટ સેફટી સુધી પુગાડે સાહેબ. એટલે ખરેખર બહેનો. અને હા, એક બીજી ચોખવટ કરી દો, બહેનો બુદ્ધિશાળી છે, ખૂબ કરકસર કરે છે, ધન્યવાદને પાત્ર છે. એટલે અમે તો હાસ્યના કે સ્ટેજના કાર્યક્રમોમાં કહેતા હોય છે કે સ્ત્રી એ શક્તિ છે. હું જ્યારે આવું કહું ને કે સ્ત્રી શક્તિ છે, એટલે ઘણા મને પુરુષો પૂછતા હોય છે કે રસિકભાઈ, આમ જોવા જાવ ને તો હું આ કેસેટના માધ્યમથી હું તો હું મારા રસિકને જ પૂછું છું. એટલે હું કંઈક એમ કહીશ, કા રસિક? એટલે મને ઘણા પૂછે, કા રસિક? એટલે જીવવા જેવો યુગ બહેનો માટે છે, એ વાત બરોબર છે. બહેનો જે વ્રત લઈ આવે એ હાલે. કા રસિક? સાચી વાત કે નહીં? એટલે અમુક જગ્યાએ હું એમ પણ બોલીશ કે આવો છે, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા તમારે પૂર લેવી. એટલે આમાં કોઈ નામ આવે, કોઈ શબ્દ આવે, કોઈ બંધ બેથી પાઘડી પહેરવી નહીં. જોક્સ એટલે ખોટું બોલવાનું બોક્સ. આવું કંઈ હોતું નથી, કોઈને લાગુ પડતું નથી. પણ જીવનની મારીને તમારી જે દિનચર્યા છે એ દિનચર્યાને તમે થોડીક ઉલટાવી નાખો, એ જ વસ્તુને ઉલટાવી નાખો એટલે તમને એમાંથી હાસ્ય પ્રગટ થાય. પણ સામેવાળા વ્યક્તિની દ્રષ્ટિ હાસ્યની હોવી જોઈએ. નકર અમે તૂટી જાય તો કેટલાય દાંત ન કાઢે. મને ઘણાય પૂછે ને, મને કે રસિકભાઈ, એટલે મેં એક દી મારા રસિકને પૂછ્યું, કા રસિક, આટલો બધો ટેન્શન વાળો યુગ છે, તો હજી 25-50 વર્ષ પછી આનાથી વધુ ટેન્શન આવશે તો શું થશે? એટલે આ રસિકનું સંશોધન છે. બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે. તમે દ્રશ્ય તો વિચારો, એક બાજુ મોબાઈલ ટીંગાતો હોય છે, એક બાજુ ગલગલિયા કરવાનું મશીન ટીંગાતું હોય છે. દાંત કાઢવાની ઈચ્છા થાય, સ્વિચ દબાવો, પ્લાસ્ટિકની આંગળીઓ નીકળશે ને માણસો દાંત કાઢશે. અમુક આટલા જ દાંત કાઢશે. આપણે કેલા કા આટલા દાંત કાઢ? તો કે બેટરી લો. અરે ભલા માણા, બેટરી લો? તારા બાપુજી નાખ. મને કે એ તો લગ્ન કર્યા તે દુની જ લો છે. એટલે જાવું ક્યાં? એટલે હું કાયમને માટે કહું છું કે આ 4 યુગ છે સાહેબ. આપણા શાસ્ત્રોમાં 4 યુગ બતાવ્યા છે. એક છે સતયુગ, બીજો છે ત્રેતા, ત્યાર પછી છે દ્વાપર, અને ત્યાર પછી કળિયુગ. પણ એ કળિયુગમાંથી એક 5મો યુગ આવ્યો છે જેનું મેં સંશોધન કર્યું છે. એનું નામ છે મોબાઈલ યુગ. મોબાઈલ વિના ચાલે નહીં, મનડું મારું મૂંઝાય, એ રોજ પ્રભાતે ઉઠીને પહેલા મોબાઈલ રિચાર્જ થાય. સવારમાં ઉઠીને માણસ કરાગ્રસ્તે વસ્તે લક્ષ્મી કરમુલે સર્દી કર્મધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શન. પોતાનો જમણો હાથ જોતો અને પરમાત્માને દર્શન કરીને ધરતી માતાને દર્શન કરી અને ધરતી ઉપર પગ મૂકતો. અટાણે તો સીધો ઓશિકા પાસેથી મોબાઈલ કેટલા SMS આવ્યા છે ને કેટલા મિસકોલ આવ્યા છે, ત્યાંથી શરૂઆત થાય છે. એટલે 5મો યુગ છે એ મોબાઈલ નો યુગ છે. મોબાઈલ વિના ચાલે નહીં, મનડું મારું મૂંઝાય, એ રોજ પ્રભાતે ઉઠીને પહેલા મોબાઈલ ચાર્જ થાય. મોબાઈલ ચાર્જ ના થાય તો ભેગો માણસ ડાઉન થઈ જાય, એવી પરિસ્થિતિ ભલામણ અત્યારે સર્જાઈ ગઈ છે. એટલે હું કહું છું કે જીવવા જેવો યુગ બહેનો માટે છે. અને બહેનોને એક મારી ખાસ ટકોર છે. કા રસિક? આપણે કહી દેવી છે બહેનોને મારી ખાસ ટકોર, ગુજરાતી બહેનોને. હું ક્રિટિસાઇઝ નથી કરતો, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, પણ બને ત્યાં સુધી આપણા ગુજરાતી બહેનોએ હિન્દી બોલવું નહીં. કારણ કે આ મારો રસિકનો અનુભવ છે. અમે એક વખત વિજયભાઈ રાવલ ને સાઈરામ દવે ને, હું તો જુદા જુદા કલાકારો સાથે જતા હોય, અમારા સમીરભાઈ ને બધા આવેલા, અને અમે એક લોક ડાયરાનો કાર્યક્રમ કરવા માટે હરિદ્વાર ગયેલા. જ્યારે આ પ્રોગ્રામ રાતનો હતો એટલે અમે 6:30 વાગે અમે હરિદ્વાર ગંગા કિનારે આરતીમાં જવા માટે થઈને નીકળેલા. અને એ જ વખતે બરોબર આપણા ગુજરાતી બહેનો ઉતરાભાઈ બસમાં, અને એની સામે પાણીપુરીની રેકડી જોઈ અને સાહેબ એ બહેનો તૂટી પડી. અને એ બહેનોએ જે હિન્દી ફફડાવ્યું, સરખી બનાના પોચી પોચી લેના, ફાંકાવાળી નહીં લેના, ફૂટ જાતી હે. ઓલા યુપીના જે ભાઈ પાણીપુરી વેચતા હતા ને, એ તો બેભાન થઈ ગયા. બહેનોને મીંડા પૂછવા, ये बहन जी कौन से प्रदेश की भाषा है? तो આપણા કાઠિયાવાડી બહેનો કે ગુજલીસ.
ઇંગ્લિશનો બાપ ગુજલીશ. અરે સાહેબ, હું એટલા માટે બહેનોને કહું છું કે મારો તો અનુભવ છે. કારસિક કહી દઉં મારી ઘેર જે હિન્દ ભાષી દૂધવાળો દૂધ દેવા આવે છે એનું હિન્દી બગડી ગયું છે અને મારા ઘરનાનું ગુજરાતી બગડી ગયું છે. હમણાં એક દિવસ દૂધવાળો દૂધ દેવા આવ્યો અને આવી અને મારા ઘરના એક ઠપકો દીધો, કેસા દૂધ લાતા હૈ, દૂધ ફાટ જાતા હૈ. કારણ કે આ હિન્દ ભાષી એટલે મારા ઘરનાને એમ કે આપણે હિન્દી તો ફફડાવવું જ પડે અને સીધે સીધું દૂધવાળા ભાઈને કીધું કેસા દૂધ લાતા હૈ, દૂધ ફાટ જાતા હૈ. અને ત્યારે પેલા હિન્દ ભાષી દૂધવાળે એટલું જ કીધું કે બેન હમ ક્યાં કરે, ભેં લીંબુ ખાઈ જાતા હૈ, ભેં લીંબુ ખાઈ જાતા હૈ. એટલે કહેવાનો અર્થ એ છે કે મારા ઘરનારનું ગુજરાતી બગડી ગયું છે અને ઓલા દૂધવાળા ભાઈનું હિન્દી બગડી ગયું છે. પણ ટૂંકમાં બધાયનું હાલે છે. એ જીવવા જેવો યુગ છે. મારો બાપલિયો ખાઈ પીને મજો કરી રહ્યો, હસતા રહ્યો, હસાવતા રહ્યો. જિંદગી જીને કી ચીજ હૈ, हमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. नशा तो यारो हर चीज में है, हमें पीना नहीं आता. અમે તો કાર્યક્રમોમાં જગ્યાએ જુદી જુદી જગ્યાએ જતા હોય એટલે આ પીવાની વાત આવી એટલે કહું છું કે શું પીવું, ક્યાં પીવું ને કેટલું પીવું. એક જગ્યાએ અમે લોક ડાયરાનો કાર્યક્રમ શરૂ કર્યો. મારાથી શરૂઆતમાં પૂછાઈ ગયું ભાઈ બધાય રેડી છે? તા તો ઓડિયન્સમાંથી મને મળતા કે બધાય રેડી જ છે, ચાલુ કરો, બધાય રેડી જ છે, ચાલુ કરો. હવે ન્યા શું કરવું છે? પણ છતાંય અમને તો જેવું ઓડિયન્સ મળે. પણ મારું કહેવાનો અર્થ છે કે આ 4 યુગમાંથી જે મોબાઈલ યુગ આવ્યો છે એને મારીને તમારી કાયા પલટ કરી નાખી છે. એમાં મેં તો ઘણા બધા મોટા શહેરોમાં દ્રશ્ય જોયા છે. અને હવે તો આ બધા સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે. ઓલા શરૂઆતમાં તો જે મોબાઈલ આવતા ને એ આપણા જૂના સમયમાં ખરેખર જે પેલા આપણા માતાજીના મઢમાં આવડા ફરા ન મૂકતા એવડા મોબાઈલ આવતા. હું ઘણી વખત કહું કે આને સિંદોર ચોપડીને મૂકી દો તો ખબર ન પડ્યો. એટલે મારી તો એ કલ્પના છે કે વર્ષો પછી આ માતાજીના માંડવા ખૂબ સારી વાત છે. પણ એ વખતે આ ઓલા જૂના 51 ઓલા લાંબા ધોકા જેવા મોબાઈલ નહોતા, એ રાખશે અને એના ચાર્જરના તોરણ બનાવશે. મને એવું લાગે છે આ મોબાઈલ યુગ બહુ સારો યુગ છે, આપણો કોઈ વિરોધ નથી. પણ મને તમને એનો ઉપયોગ કરતા આવડે તો. એવું વાતાવરણ થઈ ગયું છે મોબાઈલનું. અમારે જો મોબાઈલમાં એક તો નેટવર્ક, આપણે કહીએ ને કે નેટવર્ક મોબાઈલમાં ન હોય. ઘણી વખત અમુકના માણસના બોલવામાં નેટવર્કની તકલીફ હોય. અમારો એક મિત્ર છે, એની પત્ની સાથે ઝઘડો કરતો હતો ને બરાબર હું જઈને ચડ્યો હતો. એને બોલવામાં નેટવર્ક પ્રોબ્લેમ, એ તો મને પહેલેથી ખબર. પણ એ એની પત્નીને તતડાવતો હતો. કેવો તતડાવતો હતો? રસિક કહી દઉં, એની ઘરવાળીને કે તારું 500 વખત ના કાપ્યું, તારે મગજમારી કરવી નહીં. એટલે મેં કીધું લા શું પ્રોબ્લેમ છે? મને કે જોતો નથી, નેટવર્ક પ્રોબ્લેમ હતો. મેં કીધું ભાભી કેવા સીધા છે, એક શબ્દ નથી બોલતા, તું શું કામ ખીજા? મને કે હું બોલતી હતી, એ તો પ્રીપેડ છે. હવે ના ખૂણામાં બાપુજી. મેં કીધું બાપુજીને શું થયું? મને કે બાપુજીને વાઇબ્રેટમાં રાખ્યા છે. આખું ઘર મોબાઈલમાં થઈ ગયું ભલામણા. એટલે આ 5મો યુગ જે છે એ મોબાઈલ યુગ છે. પણ સાહેબ આ યુટ્યુબના આ મારા હાસ્યના કાર્યક્રમના માધ્યમથી કહું છું કે મોબાઈલ ફોનના ટાવર ઉપર ભરોસો રાખવા કરતાં પરમાત્માના પાવર ઉપર ભરોસો રાખજો, બધાય નેટવર્ક મળી જશે. મા બાપના પાવર ઉપર ભરોસો રાખજો, બધાય નેટવર્ક મળી જશે. અને ખરેખર આ બધા એમ કહે કે 4G ને 3G ને 5G સારી વાત છે, યંત્રયુગ છે, ટેકનોલોજીનો યુગ છે. બાકી તો સાહેબ આ દેશ કે આ ધરતી કે આ દુનિયા એ 4G અને 5G નહીં, 3G શિવજી એના ઉપર ચાલી રહી છે. ફોકસ એના ઉપર આપણે બધાએ કરવાનું છે. એટલે હું આ કેસેટના માધ્યમથી કહું છું, ફરી કહું છું કે મોબાઈલ ફોનના ટાવર ઉપર ભરોસો કરવા કરતાં પરમાત્માના ટાવર ઉપર ભરોસો કરજો. પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ને કારસિક કહી દઉં, પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. સૌથી પહેલા બનાવ્યા પ્રાણી, બનાવ્યા આડા, હાલે ઊભા. છેલ્લે માણસ બનાવ્યો ઊભો, હાલે આડો. આવો સરસ મજાનો અમારી અમુક જગ્યાએ સંતવાણી ડાયરાનો કાર્યક્રમ હોય સમીરભાઈ, અમે તો ઘણી વખત જોયું છે. અમે વિજયભાઈ બધા કાર્યક્રમોમાં ગયા હોય ત્યારે અમુક લોકો અમને
માણસ કેવી અઘરી આઈટમ છે એ તમને વાત કરું. અને ત્યાં પ્રોગ્રામમાં આવીને પૂછે પ્રોગ્રામ છે, ના ના આ તબલા ને બેન્જો ને મજીરા ને બધું વેચવા લઈ આવ્યા છે. અઘરી આઈટમ. એટલે માણા સાહેબ પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, છેલ્લે બનાવ્યો માણા, પ્રાણી બનાવ્યા આડા, માણસને બનાવ્યો ઊભો. બોલો આડા છે એ ઊભા હાલે છે ને ઊભા છે એ આડા હાલે છે. આ જ પરિસ્થિતિ છે. એટલે માણસ છે ને એ અઘરી આઈટમ થઈ ગઈ. અટાણે તો એવો યુગ ફાટી નીકળ્યો છે જ્યાં જુઓ ત્યાં સેલ્ફી. મને એવું લાગે છે આ સેલ્ફીનું આયુષ્ય છે ને 24 વર્ષ 24 કલાકનું છે. સેલ્ફીનું આયુષ્ય 24 કલાકનું. અરે અને સેલ્ફી એટલે આમ ડોકી ત્રાહી. મને તો લાગે 20-25 વર્ષ પછી શું થાય કંઈ ખબર નથી પડતી. એટલે એ આ સેલ્ફી. પણ મારે લોકો સુધી વાત પહોંચાડે છે કે અમે બધા ગુલ્ફીવાળા, એ 20-20 પૈસાની પીળી ને લાલ ને કેસરી ને ગુલ્ફી આવતી. અને અટાનો આ જે યુવા વર્ગ છે, આ જે નાનપણના છોકરાઓ છે, એ બધા મોબાઈલમાં મથીને સેલ્ફી. એટલે સેલ્ફી અને ગુલ્ફી એની વચ્ચેનું જે અંતર છે સાહેબ, એ થોડું દૂર થાય. અને પાછા આપણે હા જમાનો બદલાણો છે એ હકીકતની વાત છે, પણ એવી પરિસ્થિતિ આવતી જાય છે સાહેબ. અને અંગ્રેજી બોલવાનો તો ટ્રેન્ડ આવી ગયો છે. હું બધાને કહું છું છોકરાઓને મીડિયમ ઇંગ્લિશમાં ભણાવો, મારો કોઈ વિરોધ નથી, પણ ગુજરાતી આપણી માતૃભાષા છે સાહેબ. ગુજરાતીની મજા છે. એટલે ઘણી વખત હું કાર્યક્રમમાં કહેતો હોઉં, ફર્સ્ટ ઇઝ અવર મધર, સેકન્ડ ઇઝ અવર મધર ટંગ એન્ડ અવર મધર લેન્ડ. માતૃભૂમિ, માતૃભાષા અને અને માં, આ 3 વસ્તુને યાદ કરો ને તો. પણ અત્યારે તો અમુકના છોકરા મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, એની મમ્મીને LKG ને KGનું ફૂલ ફોર્મ નથી આવડતું અને વર્ગી ગયા છે સાહેબ. પણ ચાલે છે. કહુંની અરે ડીંગો ડીંગો મારો બાપો કા રસિક, સાચી વાત ને? એ તો હું કહું જ છું. એ હાલવા દ્યો મારો બાપુ LKG ને KG. અને પાછા ઈ છોકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે ને એટલે ભેગા ઘરમાં એના મમ્મી એ તો બિચારા MMSB એટલે માંડ હાથ પાસ, અમુક FF એટલે 5 ફેલ. હવે આ બધાને ભેગા કરવા કે છોકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે એટલે એના સ્કૂલેથી એના ટીચરની ચિઠ્ઠી આવી કે તમારે છોકરાને અંગ્રેજી જળવાઈ રહે એટલે એની સાથે થોડું અંગ્રેજીમાં પણ વાતચીત કરવી. અને એવા મમ્મીઓ મેં વાત કરતા જોયા છે. ઓહો એ એમ કહો આમ સીધા સ્ટે હાઈલા જાજો, ત્યાંથી એક આગળ ગોળ સર્કલ આવશે, ત્યાંથી તમે રાઉન્ડ ફરી અને લેફ્ટ સાઈડમાં વળી જાજો. આને અંગ્રેજી કહેવાય? અરે સાહેબ ગુજરાતીની તો મજા છે. એ ગુજરાતીમાં જે બાંધવાની મજા આવે ને એ વખતે જે ધબાધબી બોલે, ખાલી જગ્યા, એ મજા અંગ્રેજીમાં ન હોય. પછી દરેક પ્રાંતની માતૃભાષા એક હોય જ છે સાહેબ. એટલે મને ઘણા પૂછે, હું તો દેશ વિદેશમાં સૌથી પહેલી ટૂર મારી સાંઈરામ દવે સાથે, વિમલ મહેતા, સાંઈરામ દવે, યોગેશપુરી, અમારા વિજયભાઈ, અમે બધાએ ખૂબ ફોરેનની ટૂરો કરી. હું ક્યારેય પ્લેનમાં નહોતો બેઠો સમીરભાઈ, હું ક્યારેય પ્લેનમાં નહોતો બેઠો. અને એ પહેલી વખત જાય પ્લેનમાં બેઠા, હું તો બધાને જાહેરમાં જ કહું છું કે શક્ય હોય ત્યાં સુધી પૈસા ખર્ચીને એક વખત પ્લેનમાં ચોક્કસ બેહવું. એમાં જે ઓલી ભૂરી બાયું પગી હાડી દેવી, જે આપણે દાંત કાઢતા પીરસે, અમુકને તો ન ખાવું હોય ને તો ખાઈ લઈએ ભાઈ. અને એ એર હોસ્ટેસ, હો. અને આ કેટરસ નીકળ્યું છે, ત્યાં જે બહેનો પીરસે છે ને એને હું એને શું કહું છું ખબર છે? કેટરસ હોસ્ટેસ. અમુક બાબાને કઈ ખબર ન પડતો, લાય ધેફલી બે બાબી જાઓ. આ કેટરસની કંઈક મજા અલગ છે. કેવું પીરવું એમને ખબર જ નથી પડતી કોકને તામાં હું ખાવું. એટલે પ્લેનમાં એક વખત હું પહેલી વખત જ પ્લેનમાં બેઠો અને મારી બાજુમાં એક આપણા કાઠિયાવાડના બાપા બેઠેલા. હું આફ્રિકાની અંદર જ્યારે નાઇરોબી પહેલી ટૂરમાં ગયો ને, આપણી જો તળપદી ગુજરાતી ભાષાની હું જે વાત કરતો હતો કે એ જે આપણી ગુજરાતી ભાષા છે ને, એના અમુક જે તળપદી શબ્દો છે એનું અંગ્રેજી ન થાય. જો ઢીચણિયાનું અંગ્રેજી ન થાય, બગાહાનું અંગ્રેજી ન થાય. હવે છીક આવી એનું કોઈ અંગ્રેજી મને કરી દે કારસિક થાય ખરું? કાઠિયાવાડવાળા કરી દે. અને અમે આફ્રિકા ગયા, હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના પ્રેસિડેન્ટ એ વખતના નીતિનભાઈ માલદેએ અમને તેડાવ્યા. અમારી આખી ટીમ સાથે ગયા. પછી મેં બધાની ઓળખાણ કરાવી કે આ અમારા તબલામેન છે, આ અમારા બેન્જો વાદક છે, આ અમારા પેડ વાદક છે, આ આટલા કલાકારો છે. એમાં અમારી સાથે એક મંજીરા વાદક પણ હતા. એટલે બધાનો પરિચય કર્યો કે આ મેરિટ છે, આ અનમેરિટ છે. એટલે મારાથી વળી કહેવાય ગયું કે આ છે ને અમારો જે મંજીરાવાળો ભાઈ
ફલાણો. હું જો ભાઈ હવે એવો યુગ આવ્યો છે ને, એટલે જેમ અંગ્રેજીમાં XYZ એમ ગુજરાતીમાં ફલાણો ઢીકડો ને પૂછડો. કારસઈ સાચી વાત છે ને. મેં કીધું આ મારો ફલાણો મજીરાવાળો છે ને, કોઈ દુઃખઈ ન લાગે. એના કીધું લગ્ન નથી થયા, એ વાંઢો છે, એ વાંઢો છે કીધું. એ તરત જ અમારા હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના પ્રેસિડેન્ટ નીતિનભાઈ માલદેએ ના છોકરાએ મને પૂછ્યું, મને કે રસિકભાઈ વોટ ઇઝ ડેફિનેશન ઓફ વાંઢા? વાંઢાની વ્યાખ્યા હું? હવે એનું ડેફિનેશન તો ન થાય, આપણે એટલી ખબર હોય કે જેના લગ્ન નથી થયા એ વાંઢો કહેવાય. મને કે નહીં એનું ડેફિનેશન સમજાવો. પછી ન્યા મેં ઊભું કર્યું. મેં 35 years મૃત્યા, હી હેઝ નો માગા, રખડીંગ કોલ ઢાંઢા, ઇટ ઇઝ કોલ વાંઢા. આ વાંઢાની વ્યાખ્યા ગુજરાતી બહેનોની, કાઠિયાવાડની. અરે સાહેબ મજા તો જીવનની એ જ છે. એટલે મેં કીધું ને કે આ કલાકારે ફણા થઈને કૃતિને માતબર રાખી છે, ભૂસીને ચિત્ર પોતાનું બીજાની રેખા અમર રાખી છે. ન રાખી દાન પર દ્રષ્ટિ, હંમેશાને માટે દાતા પર રાખી છે. જેવી પણ રાખી છે એવી મહાદેવને કે જે કોઈ ભગવાનને એ માનતો હોય એ માણસ પરમાત્માને ધ્યાને રાખી છે. સારી દ્રષ્ટિ રાખીને જીવો ને તો જીવાઈ જાય. પણ પરિસ્થિતિ મેં કીધું એમ કારસિક, આ 5મો યુગ, મોબાઈલ યુગ, આ રાજકોટમાં તો આવેલો જતો મેં તો જોયું ને. હમણાં તો બધે આ ગટરના ઢાંકણાના કામ આવે છે. પહેલાં આવું તો થોડુંક હતું, પણ આટલું બધું નહોતું. મેં તો ગીતો બદલાવી નાખ્યા છે. ઓલી જૂની ગઝલ વાગતી ને, પટ્ટા પટ્ટા બૂટા બૂટા હાલ હમારા હે, તો અટાણના સમય પ્રમાણે ગઝલ બનાવી હોય તો રસિક, ખાડા ખાડા મોટા મોટા હાલ હમારા હે. જેવો સમય સાથે જીવવાની વાત છે. પણ ખાડા આવે, ખાડા બુરાય, ખાડા પડે, ખાડા બુરાય. પછી ક્યાંક પેટનો ખાડો હોય, ક્યાંક જીવનનો ખાડો હોય, અને ક્યાંક સોસાયટીનો ખાડો હોય. પણ એ ખાડો પાર કરી જાઓ પરમાત્માને ધ્યાને રાખી તો વાંધો નથી. એટલે ખરેખર આ મોબાઈલ યુગમાં મજા આવે. અને વિશેષ આપણે બધાને આમ તો ખ્યાલ જ છે, મારે ઘણી બધી કેસેટોમાં કીધું છે, હું 30 વર્ષ પોલીસ કોન્સ્ટેબલ તરીકે મેં નોકરી કરેલી. અને 2019માં હું સ્વૈચ્છિક નિવૃત્ત થયો. ત્યારે મારી ભુજમાં નોકરી. મારા પોલીસ ખાતાના પણ 2-4 મને અનુભવો થયા છે. હું તો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતો, પણ એમાં એક વખત અમે ભુજના એક સર્કલ ઉપર એક ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભેલા, અને સાહેબ મોટરસાઇકલ ઉપર 4 સવારી આવ્યા હો. 3 જુવાનને વાહે બાભો બુસ્કોટ જૂનો થાય તો એને ગાભો કહેવાય. માણસ જો જૂનો થાય હોવર ઉપરનો તો એને બાભો કહેવાય, હોવર ઉપરનો એને બાભો કહેવાય. અને એ 3 જુવાનને વાહે બાબા અમારા એ વખતના જમાદારે સીટી મારીને ઉભા રહે. કઈ ઉભા રહે? આમાં 4 જણા કરતા બાપા આવી ગયા કે એ તમારે નથી જોવાનું, કે હજી તમારા 5 જણા બેસો એમ કરીને ભાઈ કે આમાં ન હમાય, આને કેમ પૂગવું? એટલે એક વખત ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભેલો, ત્યારે બીજા અમારા એક જમાદાર ઊભેલા, અને એક જણો નીકળો. જમાદારે કીધું એ લાવ કાગળ લાવ. એને કાગળિયું કાઢ્યું. સાહેબ માણસો કેવા બુદ્ધિશાળી, એ કાગળિયું કાઢ્યું. એમાં FIRની નકલ હતી. એ કે એમાં લખ્યું હતું એની RC બુક ચોરાઈ ગઈ છે, એનું લાયસન્સ ચોરાઈ ગયું છે, એના કાગળિયા બધા ચોરાઈ ગયા છે. એટલે બાપાને પૂછ્યું એને ટ્રાફિકવાળા જમાદારે, એ કે આ બધું ક્યાં? એ કે સાહેબ આ એક વખત ખોવાઈ ગયું ને તો એ કે આમ તો બધું ઘીરે છે, હોય કે ન હોય. એ કે આ FIR જ બધાને બતાવી દો. બોલો આમાં માણાને કેમ પૂગવું? અઘરી આઈટમ હોય ને તો ભલા માણા એ માણા છે. એટલે હું કાયમને માટે કહું છું કે ખરેખર જીવવા જેવો યુગ. અને એ હા પાછું રસિક તને પૂછું છો, હું જે વાત કરતો હતો એ કે હવે પછી મેં વાત કરીને કે ગલગલિયાના મશીન આવશે, પણ બીજી પણ મારી કલ્પના છે. તમે યાદ કરો, આજથી 30 કે 40 વર્ષ પહેલાં કોઈ મંદિરમાં ઇલેક્ટ્રિક આરતી નહોતી. માણસો મંદિરે જાતા, ઝાલર નગારો વગાડતા, એ સંધ્યા અને મંગળા આરતી થતી. તો હવે માણસો જતા ઓછા થયા, એટલે કોઈને વિચાર આવ્યો એટલે ઇલેક્ટ્રિક આરતી આવી. પણ મારું તો એ સંશોધન છે કે હજી 30 વર્ષ પછી પૂજારી ઇલેક્ટ્રિક આવશે. સાંજે 7 વાગે સ્વિચ દબાવો, પ્લાસ્ટિકનું પૂતળું પૂરો, પ્લાસ્ટિકના દાણાનો પ્રસાદ. અરે સાહેબ કેવા માણસો. અને હવે તો આમ ટ્રેન્ડ આવ્યો. મોટરસાઇકલ લઈને જતા હોય, આમ ભગવાનનું મંદિર આવે, ટીટી
કરી નીકળી જાય. આ ભગવાનને પણ ભગવાન તો ભગવાન છે સાહેબ. પરમાત્માએ આખી સૃષ્ટિ બનાવી છે અને સૃષ્ટિના પ્રકૃતિના નિયમો પ્રમાણે જીવીને પણ એના માટે જરૂરી છે હારા મા બાપ. મા બાપથી મોટું હું કાયમને માટે મારી દરેક કેસેટોમાં કહું છું કે મા બાપથી મોટું આ જગતમાં કોઈ નથી. માં સંસ્કારની યુનિવર્સિટી છે સાહેબ. હું ઘણી વખત કહું છું કે અગર કર્મ તેરા અચ્છા હૈ તો કિસ્મત તેરી દાસી હૈ. અગર कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है. सेवा करो माँ बाप और गुरु की. घर में मथुरा और घर में काशी है. घर में मथुरा और घर में काशी है. અને હું પાછું આફ્રિકા જ્યારે ગયેલો ને ત્યારે પાછું મારા નીતિનભાઈ માલદીના છોકરાએ મને કાઠિયાવાડીની પણ વ્યાખ્યા આપ્યું છે. કાઠિયાવાડી માણસ કોઈ દી ક્યાંય હલવાય નહીં. હા, હું જે વાત કરતો હતો એ નાઈરોબીની. અને સાહેબ અમે જે પહેલી વખત પ્લેનમાં બેઠા અને પેલા એર હોસ્ટેસ બેન જે સમજાવે અંગ્રેજીમાં, મને તો એવું લાગ્યું કે સમજાવે છે કે બીવરાવે છે. પછી બીજાને પૂછીને ટ્રાન્સલેશન કરી લીધું. પછી ખબર પડી એ બેને આવીને પૂછ્યું કે એનું ગુજરાતી મારો અનુભવ કે આ પ્લેન ફલાણી કંપની છે. આપણે શું કામ કોઈ કંપનીનું નામ દેવું ભાઈ? બુડે જ છે. આ પ્લેન ફલાણી કંપનીનું છે. આમાં 5 ક્રૂ મેમ્બર છે, 2 પાયલોટ છે અને આ પ્લેન આટલા હજાર કિલોમીટરની દૂરી કાપવાનું છે, આટલી કલાકમાં પહોંચવાનું છે અને કદાચ હવાનું દબાણ ઓછું જાય તો ઓક્સિજનની માસ્ક છે. પરંતુ કદાચ કોઈ વિમાનમાં ફોલ્ટ આવે અને ઇમરજન્સી પ્લેનને જો ઉતારવું પડે, લેન્ડિંગ કરવું પડે તો દરેક વ્યક્તિએ પોતાની આંગળી દ્વારા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ગણી અને આ ગ્રીન કલરની જે સ્વિચ છે એ દબાવશો એટલે ઇમરજન્સી દરવાજો ખુલી જશે. બેને આવું કીધું એટલે મારી બાજુમાં એક કાઠિયાવાડી કાકા બેઠેલા. ઓલા બેનને આ કાઠિયાવાડી કાકાને થોડોક નેટવર્ક પ્રોબ્લેમ એટલે કે બેન મને ફરીથી સમજાવો. ત્યારે એર હોસ્ટેસ બેન એટલું જ કીધું, કાકા તમારે 3 જ ગણવાના, તમે 10 ગણશો તો બીજા 50 મરી જાય, બીજા 50 મરી જાય. આ પરિસ્થિતિ છે સાહેબ. એટલે અને એમાં જ્યારે અમે નાઈરોબીના એરપોર્ટ ઉપર ઉતરા, મારું નામ રસિક બખ્તરિયા. રસિક બખ્તરિયા અને એ અમારા વિઝા જે ચેક કરવા માટે, અમારો પાસપોર્ટ ચેક કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના સાહેબો જે ત્યાં ઊભા હતા એને બધાનો વારાફરતી સાંઈરામ દવે, વિમલ મહેતા, મારું નામ આવ્યું રસિક બેક્ટેરિયા. આજુબાજુ વાળા મીંડા જોવા કે ઇન્ડિયામાંથી આવડો મોટો બેક્ટેરિયા આવ્યો છે. અમુક તો મને અડવા મીંડા બોલો સાહેબ. પણ કાઠિયાવાડની ગુજરાતીની જે મજા છે એ બીજે ક્યાંય નથી. પરમાત્માને હું તો વારંવાર કહું છું, પછી તો જેવી જેની ઈચ્છા. હું તો એવું કહું છું, હે પરમાત્મા મને ભારતની ભૂમિ છે સાહેબ, આ ભક્તિની ભૂમિ છે, આ સંતોની ભૂમિ છે. એમાં મારે તો મારો બાપ જુનાગઢ, મારો એ ગરવો ગિરનાર, જ્યાં જોગી સતી જતી સતી પીર પૈગંબર ઓલિયાના જ્યાં બહેણા છે. હાલો જાય હોરઠ દેશમાં જ્યાં પાણે પાણે પીર. હાલો જાય સોરઠ દેશમાં જ્યાં પાણે પાણે પીર. હવ કોઈના રોગ મટે એવો મારા ગરવો ગઢ ગિરનાર. કેવો જમાનો આવ્યો ભલામણા. એ વિચાર તો કરો, આપણે ભણતા એ સમય તો યાદ કરો. એ આપણી ટીંગા ટોળી કરીને જે નિહાયરે મૂકવા આવતા અને એ નિહાયર હતી હો ભાઈ, કૃપાશંકરને જટાશંકરને માસ્તર ભણાવતા અને એ જે મજા હતી એ નવરાવા બેહાડતા નમના ખાટલા ઉપર. અમારા ડોહીમાં તો 3જી શેરીએ ખબર પડતી કે રસિકીઓ નાય છે. એ બગડાટી જે બોલતી પણ કેવો સરસ મજાનો. એ વખતે કૃપાશંકરને જટાશંકરને એક શિક્ષકો ભણાવતા. અટાણના છોકરા તો સર ભણાવે, મેડમ ભણાવે, એકલા સ્કૂલે વયા જાય. અમુકને તો એમના મમ્મી. કેવો શબ્દ આવ્યો મમ્મી. માં શબ્દ હતો. મોઢે બોલું માં તા તો મને હાદે નાનપણ સાંભળે, આજ મોટપની મજા મને કડવી લાગે કાગડા. એ માં શબ્દ હતો સાહેબ. એ માં અને એ માં એટલા જ માટે માસ્તર શબ્દ છે, જેનું માં જેટલું સ્તર છે. એટલે હું ભૂતકાળ ઘણી વખત મારો યાદ કરું ને સાહેબ કે ટીંગા ટોળી કરીને જે મને તમને આપણે બધા જે મારી ઉંમરના મિત્રો છે એને બધાને કહું છું, એ જે ભણ્યા છીએ એ મજા કંઈક અલગ હતી. પણ આ તો ટેકનોલોજીનો યુગ આવ્યો છે. એ વખતે મંત્ર યુગ હતો, અત્યારે યંત્ર યુગ આવી ગયો છે. બધું ફાસ્ટ.
એટલું બધું ફાસ્ટ હાલે છે કાંઈ ખબર જ નથી પડતી. પણ સાહેબ મારી એક ટકોર છે, એ અત્યારે તો અમુક બહેનો એના છોકરાને સ્કૂલે મૂકવા જતા હોય ને, ઓલી સ્કૂટી, મેં એનું નામ પડ્યું છે દૈણા ગાડી. એમાં એ 2 નામ બેઠા હોય, મોઢે બુકાની બાંધી હોય, ઊંધું વાહે છોકરું બેઠું હોય, અને હળેરાટ એ સ્કૂટી જાતી હોય એટલે આપણે એમ લાગે કે લેડીઝ બારવેટીયું છોકરાનું અપહરણ કરીને જાય છે. આવું દ્રશ્ય મને દેખાય છે. પણ આ બધા ભાગ્યશાળી છોકરા છે. આપણે હારા કંઈક અમે આ કાર્યક્રમો જાય ને, આ બર્થડે ને કેટલાક જેટના ડે ઉજવે ને, અટાણના જે ઓલા મેરેજ ફંક્શનો જોઈને, તો અહીં અમને એમ છે કે હારું આપણે તો 35 વર્ષ વહેલા જન્મી ગયા હો. આમાં તો મને ઘણા પૂછે, મને કે રસિકભાઈ કેમ છે? મેં કીધું લીલા લેર ને કારી બરિત્રા. આ બધું જોઈને કે અમે મોડા જૈનમાં કે અમે વહેલા જૈનમાં, એ બધી બળતરાઓ થતી હોય છે. પણ ટેકનોલોજીનો યુગ આવ્યો છે એટલે વિશેષ એટલું જ કહું છું. જ્યારે શિક્ષકની વાત આવી છે ત્યારે હમણાં એક શિક્ષક સર એ માસ્તરનો તો યુગ પૂરો થઈ ગયો. એક સર છોકરાઓને ભણાવતા ખબર નહીં ખીતીએ બુસકો ટેંગાણીને હુઈ ગયા, મીંડા નાકોરા ઢળવા. માસ્તર હુઈ ગયા, ખીતીએ બુસકો ટેંગાડી દીધો. ઓચિંતાના નિરીક્ષક સાહેબો સ્કૂલની વિઝિટ આવ્યા અને સ્ટુડન્ટો, હા વિદ્યાર્થી કારસિક, હવે તો સ્ટુડન્ટો, અને એ સ્ટુડન્ટો બેઠા અને એ સર છે એ ગાઢ નિદ્રામાં પોઢી ગયા. અને એ જ વખતે બરાબર સ્કૂલના વિઝિટ માટે નિરીક્ષક સાહેબ આવ્યા અને સાહેબ નાકોરા ઢળતા હતા. છોકરાઓએ રાયડું નાખી સર, અને બરાબર સરે જોયું કે ઓહો આ તો નિરીક્ષક શ્રીઓ આવ્યો, હવે શું કરું? પણ બુદ્ધિ વાપરી સાહેબ, શિક્ષક ખરા ને, સર ખરા ને, ન્યા ગોઠણિયા વાયરા. અને ગોઠણિયા ભરી થઈને કે વિદ્યાર્થી મિત્રો, આને જઠર કહેવાય, આને ફેફસા કહેવાય, અને આ કહેવાય. પછી કીધું નિરીક્ષકો જોઈ રહ્યા એ કે આ તો આખો TLMનો ક્લાસ લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને પાત્ર છે આ શિક્ષક. પોતાનું શરીર બદન ઉઘાડું કરી અને વિદ્યાર્થીઓને સમજાવે છે. એને 50 રૂપિયા કે જે કાંઈ GST કહેવાય, ગુડ સર્વિસ ટિકિટ કે જે કાંઈ શબ્દ આવતો હોય એવું ઇનામ આપીને વયા ગયા. સાહેબ કેવો યુગ આવ્યો છે ખબર પડતી જ નથી. એટલે તો કહું છું જીવવા જેવો યુગ આવ્યો છે. અને એવા જીવવા જેવા યુગમાં કારસિક હમણાં તો કેવા બનાવ બને છે ખબર છે ને? મને તો મારા જ લગ્નની વિચાર કરો, અમારી વખતે તો આ ટેલિફોન હતા નહીં. અમારી વખતે ટેલિફોન નહોતા, આ મોબાઈલે નહોતા. મારી જામખંભાળિયામાં હગાઈ થઈ એટલે આ મોબાઈલ નહોતા. જામખંભાળિયામાં મારી હગાઈ થઈ ને એટલે મારા સસરાની પરિસ્થિતિ તો હાવ નબળી. એની ઘરે તો પહેલાં ડબલા ફોન, લેન્ડલાઇન ફોન આવતા એ હતા. એટલે મારી ત્યાં સગાઈ થઈ એટલે એમને ત્યાં તો ફોને નંબર, એટલે મને ત્યાંથી PP નંબર આપ્યો. મને જ્યારે પણ મારા અર્ધા પત્ની સાથે વાત કરવાની ઈચ્છા થાય ને એટલે અહીંથી PP નંબર એટલે પાડોશીની પતેર ખાંડવા માટેનો નંબર, આને કહેવાય PP નંબર. PP નંબર આપેલો અને મને જ્યારે ઈચ્છા થતી ત્યારે PP નંબર ઉપર મારા પત્ની સાથે વાત કરતો, એવો મારો વેમ હતો કારસિક. પછી મારા મેરેજ થયા પછી મારા પત્નીએ મને પૂછ્યું, મને કે તમે મને કોઈ દી ફોન જ ન કર્યો? અરે મેં કીધું PP નંબર આપેલા હતા, હું એમાં અડધી કલાક તો વાતું કરતો, કેટલું તો મેં બિલ ભર્યું. મને કે તો નક્કી તમે એ સંપલી હારે જ વાતું કરી, કે મને ક્યાં કોઈ દી બોલાવી દીધી છે. પણ છતાંય પરમાત્માની કૃપાથી હજી પત્ની સાથે 35 વર્ષથી આ જીવું છું. એટલે મારું કહેવાનો અર્થ એ છે પરિસ્થિતિઓ એવી આવતી જાય છે કે આપણે કાંઈ નક્કી જ નથી કરી શકતા. હમણાં મારો એક ભાઈબંધ આમથી આવેલો હતો તો મસ્તીનું ટી-શર્ટ પહેરેલું, મસ્તીનું ટી-શર્ટ. એટલે મેં કીધું આ તો ટોપ ટી-શર્ટ છે હો. કેટલા ને એવું? મને કે 26,150. મેં 26,150નું ટી-શર્ટ? આમાં આવડી મોટી હું ટેકનોલોજી છે એ તો મને કે કાંઈ ટેકનોલોજી નથી. ટી-શર્ટ 150નું છે પણ ટી-શર્ટ લેવા ગયો ને 26,000નો મોબાઈલ કોક બટકાવી ગયો. એટલે એને કીધું 26,150. આ પરિસ્થિતિ થઈ ગઈ છે સાહેબ. પણ જીવનમાં વિવિધ પ્રકારના અમને બધી જગ્યાએ અનુભવો થતા હોય, જુદા જુદા અમને હાસ્ય મળતું હોય છે અનુભવમાંથી. હું તો પહેલાં ગામડામાં રહેતો, પછી જુનાગઢમાં આવ્યો, ભુજમાં રહ્યો, જુનાગઢમાં રહ્યો. ગામડામાં તમને ખબર તો પહેલાં વેચવાવાળા આવે, મને આમાંથી પણ ઘણી વખત અનુભવ મળે. પણ હવે સિટીમાં પણ વેચવાવાળા માંડ્યા આવવાના છે. અમે જો 10 માળનું એપાર્ટમેન્ટ હોય, દૂધવાળો આવીને એમ કે દૂધ, એટલે જે બેન છે ને અવાજના ટોન ઉપરથી જ નીચે ઉતરે, એની પાસેથી દૂધ લઈ જાય. બધા જ હારે નીકળતા નથી. એટલે વેચવાવાળા જુદા જુદા. એમાં અમારી સોસાયટીમાં એક જણો નીકળો અને વેચતો હતો.
હવારના પૂરમાં એસિડ બોલે એસિડ, મને સંભળાય રસિક રસિક રસિક. મારા પત્નીને કીધું કે આપણી આ સોસાયટીમાં મને કોણ વેચે છે? મને કે ખબર નથી. પછી એને મેં કીધું બૈરકો. મેં કીધું લા હું વેચસ? મને કે એસિડ. પણ એ મૂળ રાઈડ નાખતો તો એસિડ, મને સંભળાય રસિક. એટલે આવું થતું હોય છે. એથી વિશેષ એક મારો બીજો અનુભવ કહું. હમણાં દિવાળી ઉપર એક જણો નીકળો, અરે સાહેબ એની તો શું વેચવાની સ્ટાઇલ, એ હરગાવો હવે આવે. રસિક મને તો સમજાઈ ગયું તું, તને સમજાણું? આ બધાને સમજાવી દે. મેં એને બૈરકો. મેં કીધું લા હું વેચસ અને હું બોલસ? મને કે અગરબત્તી. મેં કીધું તો હું બોલસ? મને કે સુગંધ આવે. મેં કીધું ગુજરાતી હું? મને કે આય હરગાવો તો સામે સુગંધ આવે. આવા જુદા જુદા અનુભવો થતા હોય છે. ये सोच लो एक ही मालिक है हम संतान. શેર કોનો છે મને ખબર નથી, પણ ખૂબ સારો શેર છે. ગમતી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. ये सोच लो एक ही मालिक है हम संतान, कुछ और बनो बाद में, पहले बनो इंसान. ईमान धर्म की जब बात आए तो धर्म मेरा इंसान ही लिखना. ईमान धर्म की जब बात आए तो धर्म मेरा इंसान ही लिखना. जब भी मेरी कहानी लिखना मुझको हिंदुस्तानी ही लिखना, मुझको हिंदुस्तानी ही लिखना. सिंदूर से ये मांग भरी रहे, सिंदूर से ये मांग भरी रहे और हिंदुस्तान की सरजमी दुल्हन की तरह सजी रहे, दुल्हन की तरह सजी रहे, दुल्हन की तरह सजी रहे.